દાદાએ ભક્તિ કરી હોય જમારી હોય ને અને એનું દેરું જો ખભે અકારો ના કરી જાય તો બરી ભક્તિ કરી। હા ભાઈ મળી ઘેર જઈને હુઈ જા, કદાચ તું સિગોતર જોડી માંગુ છું અને હું સિગોતર બોલીને બીજું નહીં બોલતી, હુઈ જા। આ વખત જો ટકો ચરાઈને પાસ કરું તો મોંજે સિગોતર જોગણી આવી હતી। દીવો કર, બે અગરબત્તી કર ને આ દોરો લેતો જા। હું સિગોતર બહાર હાલતી નહીં, બહાર કોઈ દર જિંદગીમાં લખ્યા નહીં। 13મો માક 17 કહી દે ભાઈ, પૂરું કરી દે। હોકોરો જેવી મજા ના કહું તો મારું નામ માતા નહીં ભાઈ, કલમ લેતો જજે ભાઈ। આ પણ બંધ થઈ જાય ઓમાં 7-8 ના અરે લઈ લો ભાઈ, એક જ વધાવ બનાવતો લે વેરાય દેવનું દુઃખ હોય તો 14 ના કે તો 15 કે જાય, એ પણ બંધ। કલમ નો દોરો લેતો જજે। દાડા દુઃખ ના જોયા પણ અંકિતભાઈ કદાચ મોમા ભોનાની જોડીમાં મારો કાશીનો નાથ હું ગોગાયો। દાડા દુઃખ ના જોયા, દાડા સુખ ના જોયા, તન હંભારી હંભારી ગોગા ઘણું અમે રોયા રોયા। એ મારું ઉપરોણો લેવા મારો ગોગો ધણી આયો। એ દાડા સુખ ના જોયા, દાડા દુઃખ ના જોયા, હંભારી હંભારી ગોગા ઘણું અમે રોયા રોયા। મારું ઉપરોણો લેવા મારો ગોગો રે આયો। હું ગોગો આવું એટલે 3 વધાવા લખું, 5 અને 5 તારીખ 15 અને 5 તારીખ 15 આલ્યા છે ને તો દરેક સેવકોથી મોટીને દરેકનું પૂરું કરે। હું કાશીનો નાથ ગોગો એવું કહું છું। અને જાનભાઈ થઈ ગયું ભુવા, દીકરીને લાવો। ચિરાગભાઈ મારા ગોગાના ભગવાન કદાચ કોઈને ગભરામણ થતું હોય ને એ વાત રોમ કરવી હોય નીરવભાઈ ભાઈ, અને એ વાતને એમડી મુરગામ બેટા અટક બેટા ડાભીની ભરમોની જબડી હોય ભાઈ, હાચી ભરમોની હાચી ડાભી આવી જા બેટા। હા નાનો ખાલી જવાબ આલો, માતાજી પૂછે ભરમોણી છે તમારે? હા બસ। અને એ પરિવારની અંદર બાપલીઓ આજની વેરા કદાચ સત્ય ઘટનાની વાત કરું છું। ચિરાગ આ ડાભી પરિવારનો અશોક ભુવા 3 થી 4 ભાઈનું કુટુંબ હોય અને 3 થી 4 ભાઈના કુટુંબની અંદર ચોક ડાભી પરિવારમાં એક નખોદ્યું ઘર હોય। ભરમોણીના રોમ એટલું કહેતા હોય, બુન ગોગા તને જોગણીએ કદાચ આ ગામમાં મોકલ્યો હોય ને તો ફરતો ફરતો ગોગા કદાચ એક સધીને રોમ રોમ કરી આય ને હાચી, તોથી હું રાફરામાંથી બહાર નીકળીને એટલે હું વિરાય મેરડીના પલોટીએ જો મેરડી હાચી, અને મારું કદાચ પાછળની પૂંછડી કદાચ પૂર્વજ ન અડી, પૂર્વજ હાચો ભા, અને કદાચ વચ્ચેલો મારો ગોગાનો ભાગ જોગણીના પારે આડ્યો, જોગણી હાચી વર્ત વર્યો એટલે મારા વાડમાં પહેવાની વેરાઈ
જો ઘર છે તો વાડ છે ને વાડ વેરાય કદાચ વાડ વગન વેલો ના ચરે ભાઈ. એક વાડાનો ડખો લઈને આવ્યું. હાચો? હા ગોગા. વાડો એટલે ખેતર થાય, ખેતર એટલે વાડો થાય છે, મારો થાય વાડી કહેવાય. હાચો? મામા. હા બાપા. અને હું કંઠેરના જારામાંથી પહેરીન ખાપરો તમરા બાપા. દુનિયાની માલિપા આ પૂના 3 થી 3.5 વીઘાના ખેતરમાં જો. હાચો ભાઈ? બાજુમાં કોઈ કા ગંગાબા, કાશીબા, કે નાથી કે રોખી ડોસી કરીને કોઈ નામ ખોરજો. આ ખેતરની વાત કરું છું, ઘરની વાત નહીં કરતી. કારણ એક ખેતર કોઈ ફઈ દીકરીનું, કોઈ બેનનું આ નખો દીવ મિલકત હતી. એ કોને લીધેલી ભાઈ? હા ગોગા. નખો દીવ 3 ભાગે વેચાયું. ત્રણે ઘેર વેરાય બીમારી, રૂપિયો રહેતો નહીં, સુખ આવતું નહીં. હા ભાઈ. જુદી જુદી જગ્યાએ કદાચ મારો રોમ બાધાઓ પડતી હશે, તકલીફો બંધ થતી નહીં વીરા. હા ગોગા. પણ મારા ઝોપડીના ભગવાન એવું બોલી રહ્યા છે ભાઈ, આ દીકરીના રિપોર્ટો બહુ કરાય પણ રિપોર્ટમાં કોઈ આવતું. અને દીકરીને રાત પડે ને. હા ગોગા. હા ગોગા. હા બાપ. આ શ્વાસની બીમારી બંધ થતી નહીં અશોક બુઆ. આ દુઃખ કને કેવું ગોગા? દુનિયાની માલિપા ભાઈ નીરવ, અશોક બુઆ, રોમ 30-35 વર્ષ થઈ હોય ઉંમરના વેરાય. હા ચરત એમ થાય કે મને કદાચ ચોખા વધારે ખાધ્યા છે ભાઈ. મને ઈટો મેળવામાં ફોન નહીં રાખ્યું હોય ભાઈ. પણ આ દીકરીના વેરાય કઈ વેરાય કદાચ વેરાય ઉંમર થઈ જઈ છે. આજ મારી 12 વર્ષ કે 13 વર્ષની ઉંમર છે. આ તો મારો ગોગો બોલી ગયો. અને 13 વર્ષ ને 1 મહિનો થયો છે ભાઈ. હાચો ને ભાઈ? તમે લિમિટમાં રહેજો. આ 13 મહિનાની અંદર જો કદાચ આ બીમારી આવી હોય ને, આ બીમારીની અંદર મારા ડાભી દરબાર, હું તમારો ગોગ રમું છું, હું તમારો છું. અમારો ગોગો. દુનિયાના રિપોર્ટમાં એક રિપોર્ટ સારો આવે અને એક રિપોર્ટ ખરાબ આવે. 2700નો રિપોર્ટ હતો એ ખરાબ આવ્યો અને 1800 વાળો સારો આવ્યો. ખરું ખોટું? 2 રિપોર્ટો કરાયા હતા, એમાં એક સારો આવ્યો હતો ને એક ખરાબ આવ્યો હતો. ખરું ને બેટા? એમાં ડોક્ટરે આ બાજુનું શ્વાસની નળી દબાણ આવું બતાવ્યું હશે, પણ આ દીકરી મારી ગોગાની ને આ જોગણીની છે. મેહુલભાઈ ડીકે, કોઈનું 100 ગ્રામ ચોદી હોય તોય ચોરી કહેવાય ને 1 તોલો હોનું હોય તોય ચોરી કહેવાય. ચોરી કહેવાય ને. કદાચ ચોદી ટીચાઈ જાય, હોનું ટીચાઈ જાય ને તો એ 53-54 હજાર જ જાય. પણ જો કદાચ તોબુ પિત્તર ટીચાઈ જાય તો ભંગારના ભાવે જાય ને ભાઈ. હાચું ગોગા. અશોકભાઈ શું કહીશું? સુતેલા ગોગાને તુરે જગાડ, જાગરિયા તારે ડાક વગાડ, જાગરિયા તારે ડાક વગાડ. સુતેલા ગોગાને તુરે જગાડ, સુતેલા ગોગાને તુરે જગાડ.
આ રાજા આ ગોગા ડાભી આ દીકરી અહીંથી બહાર નીકળે ને અને આ બીમારી બંધ થઈ જાય 3 મહિના ઊંધી ચોય હા ના ચરવા દઉં તો આ દાગીનો ખાલી બી નહીં અંભાર્યો, દાખલો નહીં આલ્યો, પણ સત્ય ઘટના હશે ને તો મારો ગોગાનો વધાવ બનશે ને કે હોલ બની જશે. જેટલા અને મટી ગયું એમાં વધાવ 13, જેટલા 17 આજથી મટી ગયું. એક ટાઈમ દીવો કરજો. આ માતાએ બહેન ઘડુલ્યો મોન દો. આ નારિયેળ આલુ શું વારીને મૂકી દો. 3 મહિનામાં સહેજે દુઃખ ઉપડે ને તો મોનજો હું ગોગો નતો બોલ્યો. જાગરિયા એક સિફર લાવી દો. વગારો હું કોઠાની અરગભાઈ માતાએ. બોલો 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 ને માડી હાથ ન કરેલો હૈયે વાજ્યો હોય રજીન કુવામાં ઉતારીને ભરત વાડ્યો હોય. માડી કેસ જીનો ભાઈ ભોવડ શેટો પડ્યો હોય, જીના કાકા કટમે કેસ જેણા જેણા ટોકણીઓના ઘા માર્યા. માડી દારા તો સુખનાએ જોયા છે, દાડા તો દુખનાએ જોયા છે. લીલી વાડી હોમું લમણો કરીને કે અમે ઘણું ઘણું રોયા છીએ ને. અરર કેસ જો ને કિલોમીટર વધારે થતા હશે, પણ દાડામાં એક વખત કે તને યાદ ના કરીએ તો દાડો જાતો નહીં તેરા મારા. માડી હોબળ કેસ તારા બેઠ ને દુઃખના ડુંગર તૂટ્યા હોય. કેસ જો ન મારી જીનો માવતરે કે ઓતરા કોતરાનો તાપ વેઠ્યો હોય. અરર કેસ જો ન ગાડીનું ભાડું ના હોય પણ જોગણી તારા મઢળાયા હોય. કેસ મેહુલભાઈ હોબળો ને જો ન ઉશી પાસીનો બાઈક માગીને કેસ આજે રવિવાર છે, આજે મંગળવાર છે, તારા રવિવાર ને મંગળવાર ભળ્યા હોય. અરર કેસ મારી જોગણી કેસ જો ને ભગવાનના દરવાજા ડોટ મારી તારા માટે ભીખ માગીને કદાચ જો ને રજવાડું ના કરી આલું તો ભાઈ કેસ જો ને ડાકોર ના ઠાકોર હોમું કેસ ઝઘડો મોડું અરર તારા ઘેર હોનાનો હુરજ ના યુગાડું તો કેસ કાકા કટમ કેસ ઝાકારો દેશે મોમાં મોહર તન ઝાકારો દેશે ને. અરર પણ ગોધીનગર જેવા જિલ્લામાં યુવારસદ જેવા ગામડામાં કેસ હું લીલીવાડીની જોગણી હળકબાઈ તને કોઈ દાડો ઝાકારો નહીં આલું ને. કેસ જો ને પોણીમાં ખોડ નાખન જમ ખોડ ઓગરી જાય એમ કેસ તારું દુઃખ ઓગારી નાપી દઉં તો મન કોંતાબાની ભક્તિનું કેસ પરમોણ નહીં કહેવાનું રોમ પ્રભુ મારા.
ધૂપ દઈને જા બેટા જા ઊભી થઈને તાર જાતે ધૂપ દે બેટા આ નારિયેળ વાળીને મૂકી દેજે ને પોણિયારે દીવો કરજે હો ભાઈ બોલ દાદી પૈણાવ બેટા અહીં 999 વઢા પૈણા આ વરાની વાત કરું છું જાજા વરાની નહીં ભાઈ આમ બધાને મન ગમતો જ લાવીને આવ્યો અશોકભાઈ જેવી તેવી તો લાવી નહીં અટક તારી બેટા મૂળ ગામ બેટા મક્તિપુર 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 જવું એટલે ઊંઝાના ઘોટા તો ક્યારે ખવડાવવા જ પડે કોથળિયા તો પટેલ હગાઈ લેવા જવું નક જવું અને મારું બેટું ટોલ્યા વગર જ આશરત મૂકી દે પણ રકેબીમાં કરી ખાવાની મજા આવે ભાઈ શું કેવું ગોગાણા બુઆ કમ્પ્લીટ જ વજન ના હોય લે ભાઈ આ લઈ જજે દીકરીને પાછળ લઈ જઈને પાણી પીવડાવો ચા પીવડાવો પ્રસાદ આપો અને કોઈએ ગારો પોડવી નહીં હો દરેકનો નંબર આવશે ભાઈ કોઈ મનમાં પડતું હોય ને કારણ કે અંકિત તો રોજ કનું મમાન પડે પણ હું માતા એને એક દારો કદાચ રાજા બનાયા સન બનાય જંતીભાઈ બધોન 22 ગાલે બીજી અશોકભાઈ 21 માગજે ને ગોડા મારો છે મારા હસી છે ભાઈ હવે નક ચોજ્યા તન શું લાયા પટેલ ઘેર જા બાબુ પટેલ કે બળદેવ પટેલ ખોડજે સનો સુનો સ આ બાબુ ગોવા તારા થાય શું ચોથી પોખરી એ બધા એક મારાના મન કા ખરા ને એક વાર મને ગમ્યું તો હમા વરાઈ ના પાડી સાચું ને તને ગમન તારા બરાબરી પહેણાવું તો કારણ કે મક્તિપુર માર ગમે તાર જવાન થાય એથી 8 કિલોમીટર એક ગામ છે ને ભુવાજીના પરમ મિત્રનું ગામ છે એટલે એ ગામને હાચવવું પડે ભાઈ કોકદાર પંચર પડે તો તું ગામમાં આવું હા ભાઈ આટલો વધાવ બને 11નો લઈ લે ને ભાઈ 12મા મહિનામાં લઈને આવું તો જ કહેજો 13 12મા મહિનામાં પૂરું થાય તો પટેલ મી પૈના કલમ ના દોરો દીવો કેજો ભયાત થાય ભાઈ પણ મારી 84 માં આવું 84 42 તો વાંધો નહીં એ બાજુ 84 વાળા છે પણ એ બધા જબરા હો નહીં ગેરેજોના ધંધા કરવાનું પણ મારી રવિભાઈ ની કાળકા હોય મારી જોગણી દોડતી હોય દુનિયામાં બે માતા એવી કે જેને ખપ્પર છે ભાઈ અને મારી ખપ્પડવારી માટે ગાવું હોય ત્યારે મારા દિલની છે એક જ ફરમાઈશ મારા પડખાની એક જ ફરમાઈશ હર જન્મ જોગણી મલે સિવાય બીજી વાત નહીં હાથ ખાલી રાખજે નહીં તર જીવાય નહીં તું ને તું તારા સિવાય બીજી વાત નહીં હાથ ખાલી રાખજે નહીં તર જીવાય નહીં મારા મનની છે એવી રે મુરાદો મારા પડખાની એક જ ફરમાઈશ હર જન્મ જોગણી માં મળે ભાઈ તારા દીવાના હો ભાઈ એ જોગણી બોલે
બોલજે દુનિયા રૂપિયોની દીવાની હશે અરર ગાડી બંગલાની દીવાની હશે મારી જોગણી હોબર નહીં અમે તો તારા નોમના દીવાના છીએ કે સજોન તારા નોમથી દાડો યુગ છે તારા નોમથી હોજ પડે છે ને ભાઈ અરર કે છે મારો તો તું મારજે અને જીવાળ તો તું જીવાળજે મારા જંગલના જોગિયા બાપુ અને મારો ઘોડી રમતો હોય અંકિત અને કદાચ મારા ઘોડીને યાદ કરવું હોય ત્યારે दम लगाया हमने तो बहुत दूर की सूजी दम लगाया मदारी ने तो उसे लंगूर की सूजी और दम लगाया भूखे ने तो उसे तंदूर की सूजी और दम लगाया मेरे अघोरी ने तो उसे सब बैठे हुए मेरे प्यारे प्यारे भक्तों की सूजी तुमसे मिलने को दिल करता है बाबा तुमसे मिलने को दिल करता है मिलने को दिल करता है बाबा तुमसे मिलने को दिल करता है तुम ही हो जिसमें दिल मरता है तुम ही हो जिसमें दिल मरता है तुमसे मिलने को दिल करता है बाबा तुमसे मिलने को दिल करता है लागे रे हे मेरा जीन लागे रे मेरा जीन लागे रे हे मेरा जीन लागे रे मेरे बाबा मुझसे बिछड़ जाए मेरा जीन लागे रे हे मेरे बाबा मुझको छोड़ जाए मेरा जीन लागे रे मेरा जीन लागे रे हे मेरा जीन लागे रे मेरा जीन लागे रे हे मेरा जीन लागे रे કોણ આદર્શ એક કલમ તૂટી હોય ને તો હું ઘોડી ધૂણવાનું બંધ કરી દઉં મારા બાવાના આશીર્વાદ છે કે ભાઈ કોકનું કરમ કાઠું હશે ને એનું એ પૂરું થશે ભાઈ કોકનું વેરાય વિદેશનું સપનું હશે એ પૂરું થશે કોઈના ધંધાનું પૂરું થશે કોઈના લગ્નનું પૂરું થશે કોઈ છોકરું વેરાય કદાચ નોકરી માટે રખડતું હશે એનું પૂરું થશે જગતના માલિપા આપણા મા બાપનો આશીર્વાદ અંગત હશે ને તો હું બાવો કદાચ બોલું એ પૂરું કરે ભાઈ આજે મોડવો કહેવાય કાભાઈ બે ભલેટ અશોકભાઈના ભીમાભાઈના પછી આ દુખિયારોને ફરી રાઉન્ડ લઉં ખમણ બમનની પ્રસાદ ખવડાવીને ભાઈ હા હજુ મારા લે મારા બાવાના આવનાર રામ રામ રમણભાઈ
મારી મેલડી થઈ ગયા જાવી જાય ગયા એક વાત એવી કરતી જાઉં દરેકના આશીષ છે હો ભાઈ એકના નહીં આલ્યા હિતેશ કોઈ કદાચ વેરા એમની આવ્યું હોય કોઈ લેખે આવ્યું હોય કોઈ મનમાં વાત લઈને આવ્યું હોય સાચું ને ભાઈ એનું પૂરું કરે હું બાવો છું ભાઈ ભણ્યું હોય કોરું જાય પાલવતું નહીં રે રોતો નહીં મોમાની માતા રૂપિયો હાલત હોય કરોડ બરોબર છે અને મોમાની માતાના આશીર્વાદ છે આજ તો જગતની એ માલિકા યુટ્યુબની મોડિંગ તો બાકી નહીં રહ્યા પ્રસાદ લેવાની ઓગા ભાઈ બધાને કહું છું દરેક કાઉન્ટર બાર મુકાઈ દેજો ભાઈ હવની નજર મનોમય મારા ખટકે છે હવની નજર મનોમય મારા ખટકે છે હવની નજર મનોમય મારા ખટકે છે ચમક જોગણી વાળા બજારમાં વનવે છે અમે બાજની ઉડાનો રાજા ઉડીએ છે અમે બાજની ઉડાનો રાજા ઉડીએ છીએ ચમક જોગણી વાળા બજારમાં વનવે છે હાલ 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 હાલો લો લો હાલ હાલ હાલો લો લો પરણિયે
મારા સેવકો ઝુલાવે અઢાર આલમ રે ઝુલાવે સેવકો ઝુલાવે અઢાર આલમ રે ઝુલાવે ઓ નાનો પારણિયો માડી તમે પારણિયા ઝૂલો 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 ઝુલાવે નાના પાણીએ રે મારણિયા ઝૂલો ગગનીમાં હલુલુલુ હાલ હલુલુલુ હાલ એક માં ભાઈ પગપારા બહુ એકન મારી જોગણીના મઢ ગયા દરેક ભલે આઈ ના હોય પણ ગાવું પર માં હા ગાવ પર પગપારા ઉઘારા પગે કદાચ આવો ન તો સાહેબ મારી ઉર્મી આવો બાપ ઈને કદી ના ભૂલાય ભાઈ ભાઈ દરેક માય ભક્તો દુખિયારા મારા ભક્તો દરેકે જોગણીની પ્રસાદ લઈને પાવન થવાનું બાકી દુઃખ તો બીજા રાઉન્ડમાં દરેકનો આપી જાઉં ભાઈ દરેક પ્રસાદ લેવા આવી જાઓ ભાઈ